નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 5માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। प्रश्न नंबर 1 में आपेलू है नक्शा परथी प्रश्नना जवाब लखो। अहींया आपणे नक्शो आपेलो छे, ए नक्शा उपर अलग अलग स्थळो अने रस्ताओ आपेला छे, एना आधारे आपणे प्रश्नना जवाब लखवाना छे। विद्यार्थी मित्रों, अहीं आपेलो नक्शो तेनो अभ्यास करी लेजो, प्रश्नना जवाबनुं सोल्यूशन करी लईए। प्रश्न 1, पंडारा रोड ए इंडिया गेटनी कई बाजुए आवेल छे? तो जवाब आवशे डाबी बाजू। नंबर 2, मानसी रोड और राजपथ रोड वच्चे कया प्रकारनो खूणो बने छे? तो 90 अंशनो बने छे, तो काटकोण। नंबर 3, इंडिया गेटनी डाबी बाजुए आवेला रोडमांथी कोई पण एक रोडनुं नाम? तो पंडारा, मानसी के शाहजहां रोड लखी शकाय। उपर आवेल रस्ताओनी जोडमांथी कई एक जोड लघुकोण बनावे छे એટલે કે 90 अंश करता नानो खूणो बनावे छे? तो मानसी रोड અને અકબર રોડ। નંબર 5, પડારા રોડને સમાંતર ઇન્ડિયા ગેટની બીજી બાજુએ કયો રોડ આવેલો છે? તો કોપરનિક્સ માર્ગ આવેલો છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલો છે નકશાનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને આ પ્રશ્નના જવાબ તમને આવડી જાય। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2 આપેલો છે ત્રિપરિમાણીય આકારોને બંધ બેસતી દ્વિપરિમાણીય રેખાકૃતિ સાથે જોડવાની છે। અહીં આપણે 2D અને 3D આપેલું છે। એ વિભાગમાં જે 3D આપેલું છે, જો આપણે એને ખોલવાનો પ્રયત્ન કરી તો 2D આકાર કેવો બને? તો નંબર 1 નળાકાર છે, તો એને ખોલશું તો વચ્ચે લંબચોરસ અને ઉપર નીચે ગોળ આવશે। બીજું છે પ્રિઝમ, તો અહીં એ રીતના નંબર એ જવાબ આવશે। ત્રીજું સમઘન છે, સમઘનને ખોલશું તો આ રીતનો આકાર બનશે। અને નંબર 4 શંકુ, नंबर सी। तो आ रीते जो एने खोलवामां आवे बंध आकारने तो आ रीते द्विपरिमाणीय रेखाकृति बने छे। आगळ जोईए, प्रश्न नंबर 3 में आपेला छे नीचेना आपेला दशांश अपूर्णांकने सादा अपूर्णांकने तेने अनुरूप दशांश अपूर्णांक साथे जोड़वानो छे। नंबर 1 ना छेदमां 10, जो छेदमां 10 छे तो 1 पॉइंट खसीए तो जवाब आवे 0.1। नंबर 2, 99 ना छेदमां 100, 100 छे तो डाबी बाजू 2 एकम खसीए तो 0.99 तो जवाब आवशे ए। 5 ना छेदमां 100, छेदमां 100 छे, 2 एकम खसीए तो 0.50 जवाब आवे। विद्यार्थी मित्रों, अहीं आपणे जवाब एफ आवशे। नंबर 4, 0.25, जो आपणे एने अपूर्णांकमां लखीए तो सी जवाब आवशे 25 ना छेदमां 100। અને નંબર 5, 0.5, જો આપણે લખવા જઈએ તો 5 ના છેદમાં 10 જવાબ આવશે। અને નંબર 6, 0.75, તો જવાબ આવશે એ। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે લખી શકાય। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4 અમાં છે નીચેનામાંથી કોઈ પણ 2 દાખલા ગણો। અહીંયા આપણને પહેલા દાખલામાં લંબાઈ અને પહોળાઈ આપેલી છે, तो लंबचोरसनी परिमिति शोधवानी छे। बीजा दाखलामां 20 सेमी लांबो वायर एटले के परिमिति लंबाई आपेली छे। पहोळाई 4 सेमी होय तो लंबाई केटली थाय? तो आपणे परिमिति उपरथी लंबाई शोधवानी छे। अने तीजा दाखलामां फरते करेल वाडनी लंबाई 20 मीटर छे, तो एक बाजुनी लंबाई केटली? तो अहीं लंबाई शोधवानी छे। टूंकमां अहीं पण परिमिति आपेली छे। चालो विद्यार्थी मित्रों, प्रश्न नंबर 4 अना 3 दाखलानुं सोल्यूशन करी लईए। अहीं आपेला छे, पहेलामां लंबचोरसनी परिमिति 2 गुणिया लंबाई प्लस पहोळाई, लंबाई 40, पहोळाई 20, 40 ने 20 60, 60 नो 2 वडे गुणाकार करशो तो 120 मीटर जवाब आवशे। बीजा दाखलामां आपणे परिमिति आपेली छे, लंबाई आपेली छे, पहोळाई शोधवानी छे। तो लंबचोरसनी परिमितिनुं सूत्र मूकवानुं, परिमितिनी जग्याए परिमिति 2 ना 2, लंबाई बराबर 4, पहोळाई शोधवानी। 2 ने डाबी बाजू लई आवशो तो छेदमां आवी जशे 20 ना छेदमां 2 એટલે કે 20 ને 2 વડે ભાંગશો
તો 10 જવાબ આવશે। ને આ 4ને ડાબી બાજુ લઈ આવશું તો માઇનસ થઈ જશે, તો 10માંથી 4 જશે તો 6 સેમી પહોળાઈ આવશે। ત્રીજામાં ચોરસની પરિમિતિ આપેલી છે 4 ગુણ્યા લંબાઈ, 4ને ડાબી બાજુ લઈ આવશું તો છેદમાં આવી જશે, 20ને 4 વડે ભાંગશું તો 5 ચોક 20 જવાબ આવશે, એટલે કે લંબાઈ 5 સેમી આવશે। તો આ રીતના જવાબ લખવાના છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4બ છે, નીચેનામાંથી કોઈ પણ 2 દાખલા ગણો। ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ આપેલી છે તો તેનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો, પણ ક્ષેત્રફળ શોધવામાં આપણે લંબાઈની જરૂર પડશે, તો પરિમિતિ ઉપરથી આપણે પહેલાં લંબાઈ શોધવી પડશે। નંબર 2માં પણ એ જ રીતનું છે, કાર્ડની લંબાઈ આપેલી છે, પરિમિતિ આપેલી છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો એમાં પણ આપણને લંબાઈ આપેલી છે પણ પહોળાઈની જરૂર પડશે। અને ત્રીજામાં પણ ક્ષેત્રફળ શોધવાનું છે, પરિમિતિ ઉપરથી આપણે લંબાઈ શોધવી પડશે। તો ચાલો આપણે પ્રશ્ન નંબર 4બના 3 દાખલાના સોલ્યુશન કરી લઈએ। વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 4, પહેલાં ચોરસની પરિમિતિ ઉપરથી આપણે લંબાઈ શોધવાની છે। તો પરિમિતિ 320, 4 ગુણ્યા લંબાઈ, 4 ડાબી બાજુ લઈ આવશું તો 320ના છેદમાં 4 બરાબર લંબાઈ, 320ને 4 વડે ભાંગશું તો 80 સેમી લંબાઈ આવશે। હવે લંબાઈની ઉપરથી ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, 80 ગુણ્યા 80, 6400 સેમી સ્ક્વેર અથવા ચોરસ સેમી લખી શકાય। બીજા દાખલામાં પણ એ જ રીતનું છે, પરિમિતિનું સૂત્ર મૂકીને પરિમિતિ 44, 2 લંબાઈ 11 પહોળાઈ શોધી લેશું તો 2 છેદમાં આવી જશે, 44ના છેદમાં 2 તો 22, 22માંથી 11 જાય તો 11 સેમી પહોળાઈ આવે। હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ તો આપણી પાસે હતી, પહોળાઈ પણ 11 આવે છે તો 11 11 121 સેમીનો સ્ક્વેર થશે। ત્રીજા દાખલામાં આપણે ચોરસની પરિમિતિ ઉપરથી લંબાઈ શોધી લેશું તો લંબાઈ જવાબ આવશે 11, તો ચોરસનું ક્ષેત્રફળ આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 121 સેમીનો સ્ક્વેર। તો આ રીતના દાખલા ગણવાના છે। લંબાઈ પહોળાઈની જરૂરિયાત હોય એ ગણી લેવાનું ને પછી એનું ક્ષેત્રફળ શોધવાનું છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 5માં આપેલું છે, આલેખ સ્તંભ આલેખ પરથી નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો। અહીં 1 જૂન ને 1 ડિસેમ્બરના 4 શહેરોના અલગ અલગ તાપમાન આપેલા છે, એનો અભ્યાસ કરી લેજો અને એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે? તો જેસલમેર। 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે, જ્યાં તાપમાન ઓછું, એ ઠંડુ શહેર તો શિમલા। 1 જૂન અને 1 ડિસેમ્બર આ 2 દિવસોએ કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? તો બેંગલુરુ। નંબર 4, 1 જૂનના રોજ કયું શહેર અન્ય શહેરની સરખામણીમાં સૌથી ઠંડુ છે? તો શિમલા। નંબર 5, 1 ડિસેમ્બરના રોજ કયું શહેર અન્ય શહેરની સરખામણીએ સૌથી ગરમ છે? તો જેસલમેર। તો આ રીતના જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 6માં આપેલું છે, આપેલ સૂચના મુજબ દાખલા ગણો। અહીં જેઠાલાલે મકાન બનાવવા બેંક પાસેથી લોન લીધી, 2 વર્ષ સુધી, એટલે કે 2 વર્ષના 24 મહિના થાય, દર મહિને 2750 લોન ચૂકવે તો 2 વર્ષમાં લોન પેટે કેટલા? તો 2750 ગુણ્યા 24 કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ગુણાકાર કરીને મને જવાબ કહેજો કે કેટલી રકમ ચૂકવે છે, પણ આપણે તે પહેલાં દાખલાનું સંપૂર્ણપણે સોલ્યુશન કરી લઈશું। બીજા દાખલાને પણ આપણે સમજી લઈએ। એક હોલમાં 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે, 44 હરોળ લાઈન છે, તો એક હરોળમાં કેટલા લોકો હોય? તો આપણે 44ની કેટલી લાઈન થાય એ નક્કી કરવાનું છે, તો 836 ભાગ્યા 44 કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, એના જવાબ અહીંયા આપેલા છે, 2 વર્ષ એટલે કે 24 મહિના, 2750 ગુણ્યા 24 તો 66,000 રૂપિયા 2 વર્ષના અંતે ચૂકવે। અને 836માંથી 44ની લાઈન બનાવી તો કુલ 19 એક હરોળમાં વ્યક્તિ હોય। તો આ રીતને તમારે ગુણાકાર અને ભાગાકાર એમાં કરી લેવાનો છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 7માં આપેલું છે, એક આપેલું વિધાન પરથી નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો। 1 રૂપિયાના એક સિક્કાનું વજન 10 ગ્રામ છે, તો પહેલો પ્રશ્ન, 3000 ગ્રામ વજનમાં 10 ગ્રામ વજનના કેટલા સિક્કા હોય? તો 3000 ભાગ્યા 10, 0 0 ઉડાડી તો 300 સિક્કા જવાબ
આવશે। 5 કિલોગ્રામ વજનમાં 10 ગ્રામના કેટલા સિક્કા હોય? 5 કિલોગ્રામ એટલે કે 5000, તો 10 ગ્રામના કેટલા સિક્કા? 0 ઉડાડી તો 500 સિક્કા આવશે। વિધાન 2 કે 2 રૂપિયાના સિક્કાનું વજન 6 ગ્રામ છે। 2 રૂપિયાનું વજન 6 ગ્રામ, તો 2 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય? તો 2200 સિક્કા હોય તો 2200 ગુણ્યા 6 ગ્રામ કરવાના છે, એટલે એને કિલોમાં ફેરવશું તો 13 કિલો અને 200 ગ્રામ આવશે। 3000 સિક્કા 6 ગ્રામના હોય તો કુલ 1800 ગ્રામ એટલે કે 18000 ગ્રામ એટલે કે 18 કિલો જવાબ આવશે। તો આ રીતના જવાબ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5નું ગણિતનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। આભાર, ધન્યવાદ।